રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પણ જોવા મળી રહ્યો છે અને એવામાં સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે કરી છે। આ સાથે હવામાન વિભાગ મુજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય બની છે અને તેના કારણે રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મોન્સૂન ટ્રફ પણ પસાર થઈ રહ્યો છે, જેને લઈ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અનરાધાર વરસાદ પડશે। આજે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। જો કે રાજ્યમાં જૂનમાં સિઝનનો સરેરાશ 4.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને એવામાં હવે જે જરૂરિયાત કરતાં 14% ઓછો છે। રાજ્યના 251 તાલુકા એવા છે કે જ્યાં એકમાત્ર પાટણના સમી તાલુકો એવો છે જ્યાં મેઘમહેર નથી થઈ, જ્યારે વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 20 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। રાજ્યના 5 ઝોનમાં એકમાત્ર કચ્છ ઝોન એવો છે કે જ્યાં જરૂરિયાત કરતાં 98.51% વરસાદ થયો છે। આ સાથોસાથ ઉત્તર ગુજરાતમાં પણ સૌથી વધુ 48.46% વરસાદની ઘટ રહી। રાજ્યના 33 પૈકીના 6 જિલ્લામાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે કે 27 જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદની ઘટ રહી છે। રાજ્યમાં સૌથી વધુ દ્વારકામાં 4.25 ઇંચની જરૂરિયાતની સામે 9.25 ઇંચ વરસાદ એટલે કે 118.6% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો આ તરફ બોટાદમાં 40.14%, મોરબીમાં 22.36%, જૂનાગઢમાં 12.45% અને ભાવનગરમાં 6.58% વધુ વરસાદ વરસી ચૂક્યો છે। આ તરફ જુલાઈમાં દક્ષિણ, મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં પણ વધુ વરસાદની શક્યતા છે। જો કે વલસાડમાં સૌથી વધુ 18 અને પાટણમાં સૌથી ઓછો 3% વરસાદી દિવસ રહ્યા છે।